હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જમજમાજમ કાર્ટૂનમાં. તો મિત્રો, પહેલાં તો આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રાણીઓની ટ્રેનની મજેદાર સફર. એક વખતની વાત છે. દૂર એક હરિયાળું જંગલ હતું. એ જંગલમાં પ્રાણીઓ સુખ શાંતિથી રહેતા. સિંહ રાજા, હાથીભાઈ, વાંદરા મિત્રો, હરણ, મોર, તોતાપંખી, ખિસકોલી, સસલું, કાચબો, ભાલુ, શિયાળ, દીપડો બધા જંગલના વતની હતા. તેમણે કદી શહેર નથી જોયું. એક દિવસ વાંદરાભાઈના મનમાં વિચાર આવ્યો, અરે, આપણે રોજ જંગલમાં મજા કરીએ છીએ, કેમ નહીં એક દિવસ શહેર જઈને નવી દુનિયા જોઈએ? બધાને વિચાર ગમ્યો, પણ પ્રશ્ન હતો, શહેર સુધી કેમ જવું? ત્યારે હાથીએ કહ્યું, મને સાંભળ્યું છે કે નદી પારે એક રેલવે સ્ટેશન છે, ત્યાંથી ટ્રેન શહેર સુધી જાય છે. બધાના ચહેરા ખુશીના ચમક્યા. સિંહરાજાએ તરત જ નક્કી કર્યું, બરાબર, આપણે બધા મળીને ટ્રેનમાં મુસાફરી કરીશું, પણ યાદ રાખજો, શિસ્ત રાખવી પડશે. પ્રસ્થાનની તૈયારીઓ. સવારે જ બધા પ્રાણી એકત્ર થયા. કોણ શું લઈને જશે તેની ચર્ચા થઈ. મોરે પોતાની પાંખો સાફ કરી. શહેરમાં સૌંદર્ય બતાવવું હતું. વાંદરો ફળ ભરેલી ટોપલી લઈ આવ્યો. કાચબો ધીમે ધીમે બેગ ખેંચતો આવ્યો. સસલાએ નાની બોટલોમાં પાણી ભર્યું. હાથીએ બધાનો સામાન પોતાની પીઠ પર રાખ્યો. સ્ટેશન સુધીનો રસ્તો લાંબો હતો, પણ બધા ગાતા નાચતા પહોંચી ગયા. સ્ટેશન પર આશ્ચર્ય. સ્ટેશન જોયું ને બધાની આંખો ફાટી ગઈ. એટલા બધા લોકો, એટલી મોટી ટ્રેનો. કોઈ સીટી વગાડે, કોઈ સીટી સાંભળીને દોડે. વાંદરાએ મજાક કરી, અરે, અહીં તો ઝાડે ઝૂલવાની જગ્યા નથી. શિયાળે ટિકિટ કાઉન્ટર જોયું, અહીંથી જ તો ટ્રેનમાં બેસવા મળે. હાથી, સિંહ અને ભાલુ કાઉન્ટર પર ગયા. સ્ટાફે આશ્ચર્યથી જોયું. બોલતા પ્રાણીઓ! પણ જંગલનો રાજકુમાર સમાન સિંહરાજાએ સમજાવ્યું, અમે શહેર ફરવા જઈ રહ્યા છીએ, અમને ટિકિટ આપો. સ્ટાફ હસ્યો, ખુશ થયો અને આખી બોગી રિઝર્વ કરી દીધી. પ્રાણીઓ માટે ખાસ ટ્રેન કમ્પાર્ટમેન્ટ. ટ્રેનની શરૂઆત. સીટી વાગી, ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી. બધી ખિડકીઓમાંથી બહાર જોતા પ્રાણીઓ ખુશીમાં કૂદી પડ્યા. વાંદરો ટોપ સીટ પર ચડી ગયો. મોર પાંખ ફેલાવીને પવનનો આનંદ માણતો હતો. હરણ ખેતરો તરફ જોયું. વાહ, કેટલા પાંખ, કેટલા રંગ! કાચબો ધીમે બોલ્યો, આટલી ઝડપે મુસાફરી ક્યારેય નથી કરી. સસલાએ નાના રમકડા બહાર કાઢ્યા. તોતા બધાને ગીતો ગવડાવતો હતો. સફર દરમિયાન ઘટના. ટ્રેન અચાનક અટકી. કંડક્ટર આવ્યો ને કહ્યું, આગળ પાટા પર મોટો ખંડ પડ્યો છે, ટ્રેન અટકાવી છે. મુશ્કેલી આવી. માનવ મુસાફરો ચિંતા કરવા લાગ્યા. કેટલું મોડું થશે? ત્યારે સિંહરાજાએ કહ્યું, આવું સંજોગ આવે ત્યારે સહકાર જરૂરી છે. હાથીએ કહ્યું, પાટા પરથી ખંડ હટાવવો પડશે, હું મદદ કરું? બધા પ્રાણીઓ તાત્કાલિક ઉતરી ગયા. હાથી અને ભાલુએ મળીને મોટો ખંડ ઉંચક્યો. વાંદરો, ખિસકોલી, તોતાએ માનવોને શાંતિ આપી. મોરે બાળકોને નાચીને ખુશ કર્યા. માનવ મુસાફરો આશ્ચર્યમાં, આવા સંસ્કારી પ્રાણી આપણા માટે મદદ કરે છે. થોડી જ વારમાં પાટો સાફ થઈ ગયો. ટ્રેન ફરી ચાલી. બધા માનવોએ તાળી વગાડી. શહેરની સફર. શહેર પહોંચ્યા પછી બધાને નવાઈ લાગી. એટલા બધા ઘરો, ઊંચી ઇમારતો, લાઇટો, બસો, કાર, અવાજો. સસલા ડરી ગયા. કાચબો પાછળ છંપાઈ ગયો. સિંહરાજાએ સમજાવ્યું, ડરશો નહીં, આપણે ફરવા આવ્યા છીએ, સૌ સાથે રહો. તેઓ ગાર્ડનમાં ગયા. બાળકો ખુશખુશાલ. મોરને જોઈને નાચવા લાગ્યા. હાથી પર બાળકોને બેસાડવામાં આવ્યા. વાંદરો રમકડાની દુકાનમાં કૂદી ગયો. ભાલુએ આઈસ્ક્રીમ ખાધું. શહેરના લોકો ખુશ. પ્રાણીઓ સાથે દિવસ મજેદાર બની ગયો. વાપસીની સફર. સાંજ પડી. પ્રાણીઓએ નક્કી કર્યું, હવે જંગલ પાછા જઈએ. ટ્રેન ફરી તૈયાર થઈ. શહેરના લોકો વિદાય આપવા સ્ટેશન પર આવ્યા. કોઈએ ફળ આપ્યા, કોઈએ પાણી, કોઈએ મીઠાઈ. ટ્રેન નીકળી. પાછા જતા બધા યાદો તાજી કરતા હતા. કાચબો બોલ્યો, જંગલ શાંતિભર્યું, પણ શહેર પણ શીખવા જેવું છે. સિંહરાજાએ કહ્યું, હા, દુનિયા મોટી છે,
જ્યાં જાઓ ત્યાં પ્રેમ અને સહકાર રાખો તો સફર સુખદ બને. જંગલમાં સ્વાગત. જંગલમાં પરત ફરતા બધા પ્રાણીઓના મિત્રો રાહ જોઈ રહ્યા હતા. તેમણે શહેરની વાર્તા સાંભળી, તસવીરો જોઈ, મીઠાઈ ખાધી. એ દિવસ પછી જંગલના પ્રાણીઓએ નક્કી કર્યું, દર વર્ષે એકવાર નવી જગ્યાએ મુસાફરી કરીને કંઈક નવું શીખીશું. કથાનો પાઠ: પ્રેમ, સહકાર અને ઉત્સાહ સાથે સફર કરો. પછી જંગલ હોય કે શહેર, દરેક સ્થળ શીખવા